નમસ્કાર. આજે મારા કિચનમાં બની રહ્યા છે મસાલા ઢોસા સંભાર અને ચટણી સાથે. તો એના માટે મેં 8 કલાક પહેલાં 3 વાડકી ચોખા અને 1 વાડકી અડદની દાળ અને 2 ચમચી મેથી પલાળી અને રાખ્યા હતા. હવે આ રીતે સરસ પલળી ગયા છે, જે હતા એના ડબલ થઈ ગયા છે. તો એને એકદમ મહીન પીસી લેવાનું છે. હવે એમાં 1 ચમચી દહીં એડ કર્યું છે અને થોડું પાણી જોઈતા પ્રમાણમાં. હવે એને આપણે સરસ પીસી લેવાનું છે. આ રીતે બધું જ ચોખા અને દાળ છે એને આ રીતે ઝીણું પીસી અને ફરીથી એને 8 કલાક માટે આપણે આથો લાવવા માટે મૂકી દીધું છે. તો દેખો 8 કલાક પછી સરસ આથો આવી ગયો છે અને જે ખીરું હતું એનું ખાસું ડબલ જેવું થઈ ગયું છે. હવે મીઠું એડ કરી લીધું છે. આમાં બીજું કશું નાખવાની જરૂર નથી અને ખૂબ જ સરસ આથો આવી ગયો છે. હવે આપણે મસાલો બનાવવા માટે આલુ મેં બાફી અને ઠંડા કરી દીધા છે. એકદમ ઠંડા થઈ જવા દેવાના છે, ત્યારે આપણે આલુનો મસાલો બનાવવાનો છે. તો બધા જ બટાકાને આ રીતે સરસ આપણે હાથથી પીસી લેવાના છે. હવે કઢાઈમાં ઓઇલ મૂક્યું છે અને 1 ચમચી રાઈ, 1 ચમચી જીરું, થોડી હિંગ, લાઈટ થોડીક હળદર અને આદુ મરચાંની પેસ્ટ એડ કરી છે. મીઠા લીમડાના પત્તા અને અડદ દાળ 1 ચમચી, 1 ચમચી ચણાની દાળ એડ કરી દીધી છે મસાલામાં. હવે બધાને સરસ મિક્સ કરી લેવાનું છે અને જે આલુ આપણે સરસ મિક્સ કરીને રાખ્યા હતા એને એડ કરી લેવાના છે. તો જેવો બહાર ઢોસા ખાઈએ છીએ અને એમાં જે મસાલો હોય છે એવો જ મસાલો બનીને તૈયાર થઈ જશે. તો એમાં થોડું પાણી એડ કરવાનું છે. પાણી એડ કરવાથી એકદમ પોચો સરસ મસાલો તૈયાર થાય છે. હવે જોઈતા પ્રમાણમાં લાલ મરચું, ધાણા જીરું પાવડર, ગરમ મસાલો, જોઈતા પ્રમાણમાં મીઠું એડ કરી લેવાનું છે. તો આ પૂરી સાથે ખાવામાં પણ ખૂબ જ મજા આવે છે અને ઢોસામાં સરસ પથરાય એવું આપણે રાખવાનું છે. તો એકદમ સરસ પોચો પોચો મસાલો તૈયાર થયો છે, જેને આલુની સબ્જી પણ કહી શકાય. તો દેખો, જોતાં જ ખાવાનું મન થઈ જાય એવો મસાલો બનીને તૈયાર છે. હવે એમાં અડધું લીંબુનો રસ એડ કર્યો છે. તો આ રીતે લીંબુનો રસ એડ કરીને પણ આપણે સરસ મિક્સ કરી લઈશું. તો દોસ્તો, તમે મારી ચેનલ પર નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, મારા વિડીયોને શેર કરો, લાઈક અને કોમેન્ટ કરો. અને આ રીતે 2 ચમચી પાણી લઈ લીધું છે અને પાણીની અંદર 2 ચમચી તેલ એડ કર્યું છે. તો આ એક ટ્રીક છે. તવા પર આ પાણી અને તેલ એડ કરી અને નેપકિનથી આપણે તવાને સરસ પહોંચી લેવાનો છે, લૂછી લેવાનો છે. આ રીતે ઓઇલ કરીને લગાવીને પણ પહોંચી લેવાનો છે કે જો વધારે ગરમ હોય તો એ નોર્મલ થઈ જાય. આ રીતે 1 ચમચો નાખી અને સરસ હલકા હાથે આપણે ઢોસો તૈયાર કરી લેવાનો છે. અને ગેસ ફાસ્ટ જ રાખવાનો છે. થોડું સાઈડ પર ઓઇલ એડ કરી લઈશું. તમે ચાહો તો બટર યા તો ઘી પણ લગાવી શકો છો. મેં તેલ લગાવ્યું છે. અને જ્યારે
કલર ચેન્જ થયેલો દેખાય, ક્રિસ્પી દેખાય, ત્યારે આપણે એને મસાલા વચ્ચે એડ કરવાનો છે આ રીતે, અને સરસ એને પલટી લેવાનું છે. બે સાઈડથી આપણે એને ઢોસા ટાઈપ જેવા બહાર મળતા હોય છે એ રીતે. દેખો કેટલો સરસ ક્રિસ્પી બની ગયો છે. તો તૈયાર છે મસાલા ઢોસા. આ રીતે બધા જ ઢોસા ઉતારી અને આપણે સરસ તૈયાર કરી લેવાના છે. બનાવવા ખૂબ જ સહેલા છે, કોઈ આમાં અઘરી વાત નથી. તો આ રીતે તમારે જેવો પણ શેપ આપવો હોય એ રીતે તમે આપી શકો છો. તો તૈયાર છે મસાલા ઢોસા સંભાર સાથે, કોપરાની અને ધાણાની ચટણી સાથે. ખૂબ જ ટેસ્ટી અને ક્રિસ્પી મસાલા ઢોસા બનીને તૈયાર છે. તો મિત્રો તમે પણ ટ્રાય કરો અને તમે પણ મસાલા ઢોસા બહાર લારીમાં મળતા હોય છે, હોટલમાં મળતા હોય છે, એ જ રીતે ઘરે બનાવો અને તમે પણ સરસ બનાવી અને ખાઓ. અને મારો પૂરો વિડીયો દેખ્યો એ બદલ તમારો ધન્યવાદ.